વિટામિન સી, ફાઇબર, કેલ્શિયમ અને એન્ટીઓક્સિડન્ટનું પાવર હાઉસ એટલે સરગવો. ન માત્ર સરગવાની સિંગ, બટ તેના પાંદ હોય, તેના ફૂલ હોય, તેની ડાળી હોય કે પછી તેની સિંગ હોય, બધા જ આપણા શરીર માટે ફાયદા કરે છે. તો આ જ ડિમ્પલ્સ ડિશીસમાં એકદમ નવી રીતે સરગવાનું શાક તૈયાર થશે, જેથી જે લોકો સરગવો ખાવો પસંદ નથી કરતા તેમને પણ ખવડાવી શકાય. ખાસ કરીને આ સબ્જીનો ટેસ્ટ પંજાબી શાકને ટક્કર મારે તેવો બનશે. ન એમાં ડુંગળીની કે ન એમાં ટમેટાની ગ્રેવીનો ઉપયોગ થશે. તો ચલો આજની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે 4 થી 5 નંગ મેં સરગવાની સિંગ લઈ તેને ધોઈ તેના આ રીતે 2-3 ઇંચ જેટલા ટુકડા કરી અને પછી તેના ફરીથી 2 ભાગમાં ટુકડા કરી લીધા છે, જે આપણા શરીરમાં વધારાના ફેટને એટલે કે વજન ઘટાડવા માટે, સાથે સાથે હાડકાઓની મજબૂતી કરી સાંધા, ગોઠણ કે કમર જેવા દુખાવાને દૂર રાખવા માટે, હૃદયની બીમારીઓ જેમ કે હાઈ કોલેસ્ટ્રોલ છે, બીપી છે કે પછી ડાયાબિટીસ છે તેને કંટ્રોલમાં રાખવા માટે પણ ખૂબ ફાયદા કરે છે. સિંગ બહુ જાડી હોય તો 4 ટુકડા કરવા, પણ મેં આ રીતે 2 ટુકડા કર્યા છે. અને સિંગ એકદમ દરવાળી છે તો તેની અંદર બીજનું પ્રમાણ પણ છે. તો હવે તેને કુકરમાં લઈ 1 ગ્લાસ પાણી મિક્સ કરી અને તેને 3 સીટી સુધી આપણે બાફી લેશું. હવે આપણે એક ગ્રેવી તૈયાર કરવા માટે 2 લસણના ગાંઠિયાની કળી હોય તેટલી, 2 નંગ મરચાં અને 3 થી 4 ઇંચ આદુની પેસ્ટ તૈયાર કરી લેશું. આપણે અહીંયા ડુંગળીની કે ટમેટાની ગ્રેવીનો ઉપયોગ નહીં કરીએ, બસ આટલી જ પેસ્ટનો ઉપયોગ કરવાના છીએ. જો કે તમે લસણ ના ખાતા હોય તો માત્ર આદુ અને મરચાંનો ઉપયોગ કરી શકાય. હવે અહીંયા આપણે લગભગ અડધા કપ જેટલો ચણાનો લોટ લેશું અને તેને ધીમા ગેસની ફ્લેમ પર ગોલ્ડન કલર પર આવે ત્યાં સુધી શેકી લેશું. બિલીવ મી ગાઈઝ, આજનું શાક એટલું સ્વાદિષ્ટ બનશે કે હું ખાતરીપૂર્વક કહું છું કે તમે વીકમાં 2 વાર આ શાક બનાવવાનું જરૂરથી પસંદ કરશો. હવે લોટ પણ શેકાઈ ગયો છે અને કુકરમાં 3 થી 4 સીટી પણ થઈ ગઈ છે અને પરિણામે આપણી સિંગ એકદમ સરસ બફાઈ ગઈ છે. એકદમ માવો થઈ જાય ત્યાં સુધી બાફવાની છે. અને 1 ગ્લાસ પાણી આપણે ઉમેર્યું હતું, પણ અત્યારે માત્ર 4 થી 5 જ ચમચી પાણી બાકી રહ્યું છે અને એકદમ આપણી મેશી થઈ જાય તેવી શીંગો બફાઈ ગઈ છે. તો હવે પહેલાં તો શીંગને આપણે અડધા ગ્લાસ જેટલા પાણી મિક્સ કરી અને આ રીતે ચોળી લેશું. બહુ વધારે સિંગ ગરમ હોય તો ઠંડી કરી અને પછી આ રીતે તમારે મસળવાનું. જેમ જેમ મસળશો તેમ તેમ આમાં માવો બધો જ નીકળી જશે અને છોતા અલગ થઈ જશે. જો કે આપણે શાક કે પછી કઢી બનાવીએ ને તો પણ આપણે છોતા છે તે નથી ખાતા, તેને બહાર કાઢી જ નાખીએ છીએ. તો આ રીતે તમે શાક બનાવતી વખતે છોતા કાઢી નાખશો ને તો બાળકો હોય કે કોઈ પણ દાંત વગરની વ્યક્તિ કે જે છોતા નથી કાઢી શકતા તેમના માટે પણ ફાયદા રહેશે. બસ શાક બનાવતી વખતે તમારે આ મહેનત કરવાની છે, પણ ખાતી વખતે કોઈ પણ વ્યક્તિઓને મહેનત નહીં કરવી પડે અને પરિણામે તમારે જો સરગવાની સિંગો કોઈને ખવડાવીને તેના લાભ અપાવવા હોય, ફાયદા અપાવવા હોય તો અપાવી શકો છો. બસ આ રીતે ચોળી અને જેના છોતા હોય તેને આપણે અલગ કાઢી લેવાના છે, તે પછી ફેંકી દેવાના છે. તેમાં કોઈ પલ્પ નથી. આ બધો જ અર્ક છે તે સરગવાનો આમાં આવી ગયો છે. હવે આપણે શેકેલો લોટ અને આપણે 1 થી 1.5 કપ જેટલું દહીં મિક્સ કરી દઈશું. આ શાક છે ને કઢી જેવું નહીં બને, પણ એકદમ પંજાબી ગ્રેવી હોય ને તેના જેવું શાક બનશે, જેથી તમે કોઈને પણ આ શાક બનાવીને જમવા આપશો ને તો એમને એવું જ લાગશે કે પંજાબી શાક ખાઈ રહ્યા છીએ, જેથી ખાવાની ના પણ નહીં પાડે અને તેના પોષક તત્વો પણ મળી જશે. બસ આ રીતે આપણે ફેટી લેશું તો એક રસ થઈ જશે આપણું આ ઘોળ. આમાં એટલા બધા શક્તિશાળી પોષકવર્ધક તત્વો છે કે વાત ના પૂછો. હવે આપણે 4-5 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તમે એકદમ ઓછા તેલમાં પણ આ શાક બનાવી શકો છો. હવે તેમાં સૂકા લાલ મરચાં, રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો અને જે આપણે પેસ્ટ તૈયાર કરી છે ને લસણ, આદુ, મરચું, એ બધું જ આમાં મિક્સ કરી દઈશું. અને મિક્સ કર્યા બાદ આપણા લસણ, મરચાં અને આદુનો ટેસ્ટ સરસ આવે તેના માટે 1 મિનિટ ચલાવશું તો સરસ પેસ્ટનો ટેસ્ટ આવી જશે સતડાવાથી. હવે આપણે ગરમ તેલ છે ત્યાં જ 2 ચમચી લાલ મરચું પાવડર, ચપટી જેટલો હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 નાની ચમચી જેટલું નમક મિક્સ કરી દઈશું. તો શાકનો કલર પણ સરસ આવશે અને મસાલા પણ સતળાઈ જશે. બસ મસાલા મિક્સ કરો તો ગેસની ફ્લેમ ધીમી હોવી જોઈએ, નહીં તો મસાલા બળી જશે.
પછી આપણે જે સરગવાનો પલ્પ, ચણાનો લોટ અને દહીંનું મિશ્રણ મિક્સ કર્યું છે ને તેમાં ઉમેરી દેવાનું છે અને પછી ધીમા ગેસની ફ્લેમ પર ચલાવીને બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ચલાવીશું. અહીંયા ગેસની ફ્લેમ હવે ધીમી રાખવાની છે કારણ કે આ લિક્વિડ નથી, આ થોડું ઘટ ગ્રેવી છે અને ચણાનો લોટ હોવાથી તળિયે બેસી પણ શકે છે. તો ધીમા ગેસની ફ્લેમ પર અડધા ગ્લાસ જેટલું પાણી અને 1 ચમચી ગોળ મિક્સ કરી દઈશું, જેથી આપણા દહીંની ખટાશને મેન્ટેન કરી શકાય. અહીંયા તમારે ગોળ મિક્સ ના કરવો હોય તો ઓપ્શનલ છે, સ્કીપ કરી શકો છો. બસ બધું ચલાવીને 2 થી 3 મિનિટ માટે ધીમા ગેસની ફ્લેમ પર થવા દેશું. 2 જ મિનિટની અંદર આપણે જે તેલ મિક્સ કર્યું છે ને તે પણ ઉપર દેખાવા લાગશે. આ તેલ ઉપર દેખાય તો સમજવાનું ગ્રેવીનો કાચો ટેસ્ટ નીકળી ગયો છે અને શાક આપણું તૈયાર થઈ ગયું છે. લુક એવો જ લાગે છે ને ગાઈઝ કે પંજાબી સબ્જી તૈયાર થઈ રહી હોય. બિલીવ મી ગાઈઝ, જે ખાશે ને તે આંગળા ચાટતા રહી જશે. હવે ધાણા સ્પ્રિંકલ કરી એન્ડ ધેન સર્વ કરીશું. અને નાનાથી લઈને મોટા કોઈ પણ ઉંમરની વ્યક્તિ જે સરગવો ખાવાની ના પાડે છે ને તે પણ આંગળા ચાટતા રહી જશે. તો કેવી લાગી તમને મારી આજે આ શાક બનાવવાની નવી ટ્રીક, જે તમારા બાળકોને ખવડાવવામાં સરળતા અપાવશે? મને કોમેન્ટમાં તમારા ફીડબેક જરૂરથી શેર કરજો. આઈ હોપ કે તમને આ નવી રીતે મારું શાક બનાવવાનો વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.